પોતાના પુત્રને પોઢાડતી હશે ત્યારની એ કલ્પના અને ત્યારનું એ દ્રશ્ય કેવું હશે એ આપણે નિહાળીએ. વીર પ્રભુનું તો રજૂ થાય છે બધાની સમક્ષ વીર પ્રભુનું હાલરડાનું ભવ્યાતિ ભવ્ય સ્ટેજ પ્રોગ્રામ. વીર પ્રભુનું હાલરડાનું ભવ્યાતિ ભવ્ય સ્ટેજ પ્રોગ્રામ. કદાચ આપણે બધા પ્રોગ્રામ માણ્યા હશે. અંજન સલાકા પ્રતિષ્ઠા હોય ત્યારે ભગવાનના મમ્મી પપ્પા બનીએ, ફઈફવા બનીએ, આ બધું પ્રોગ્રામ. પણ મને એમ લાગે છે કે કદાચ આ પ્રોગ્રામ પહેલી વાર જ આ થતું હશે. મેં નથી સાંભળ્યું. આજે આપણે 2500 વર્ષ પૂર્વેનું જે પ્રભુ વીરનું હાલરડું હાલો 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 મારા નંદને રે એ દ્રશ્યને નજર સમક્ષ ખડું કરીશું. હાલરનો શબ્દ સાંભળતાની સાથે જ બે વિભૂતિઓ નજરની સમક્ષ ખડી થાય છે. એક વાત્સલ્ય મૂર્તિ માં અને બીજું પ્રેમ મૂર્તિ બાળક. માં વિના બાળક ન રહી શકે અને બાળક વિના માં ન રહી શકે. દેહથી અલગ રહેવું જ પડે તો આ હાલરનું સેતુ બને છે. હાલરનું બંનેના ચિત્તને સમાધિ આપે. હાલરનું એટલે માં બાજુમાં છે એવો વિશ્વાસ, જેમાં શબ્દો ઓછા હોય અને લહેકા વધારે હોય. કોઈ વિદ્યા કે જાદુ વગર પોઢાડી દેવાય એનું જ નામ હાલરડું. કદાચ આ બધી માતાઓ અને પિતાઓ તમારા બી બાળકો નાના હશે ત્યારે તમે પણ લોરી ગાઈને તમારા બાળકને સોડાવ્યું હશે. આજે આપણે કવિરાજ શ્રી દિગ્વિજયજી સ્વરચિત હાલરડામાં માતા પોતાના પુત્રને પોઢાડતી હશે ત્યારની એ કલ્પના અને ત્યારનું એ દ્રશ્ય કેવું હશે તે નિહાળીએ. હવે અહીંયા ત્રિશલા માતા પારણું ઝુલાવી રહ્યા છે. માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે રે ગાવો હાલો હાલો હાલરડાના ગીત સોના રૂપાને વળી રત્ને જળિયું પારણું રે રેશમ દોરી ઘૂઘરી વાગે ઝુમ ઝુમ ગીત હાલો 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 મારા નંદને. પાર્શ્વનાથ ભગવાન થી મહાવીર સ્વામી પ્રભુ વચ્ચેનું અંતર કેટલું છે એ માતા વિચારી રહ્યા છે. આ માતા પોતાના કલ્પનામાં જ છે. એ હાલરડામાં એમના વિચારો, એમની કલ્પના રજૂ થયેલી છે. તો અહીં માતા પોતાની કલ્પના જ વિચારી રહ્યા છે કે પાર્શ્વનાથ ભગવાન અને મહાવીર સ્વામી વચ્ચેનું અંતર કેવું હશે. તો આપણે આગળ નિહાળીએ. जिनजी पास प्रभु सी वरसने से अनंत रे होते 24 मोजिनवर अजित परिहान बेसी स्वामी मुक्त एवी सांभळ वाणी रे साची साची होइत मारे अमृतवान हालो 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 मारा नंदने रे हालो 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 मारा नंदने રે. હવે આગળ કેસી સ્વામીના મુખથી વાણી સાંભળી કે તમારો પુત્ર તીર્થંકર થશે એ વાત જાણે સાચી જ થઈ અને માતાને 14 સ્વપ્ન આવ્યા. હવે એ 14 સ્વપ્ન કયા તે આપણે નિહાળીએ. ચોથી સ્વપ્ને હોવે ચક્રી કે જીન રાજ વિદ્યા પાર ચક્રી નહીં હવે જતી રાજ દિનથી પાસ પ્રભુના ત્રિવેદી દરબાર દેહન
અને ત્યાં જઈને માતા સ્વપ્નનું વર્ણન કરે છે. એ સાંભળી સિદ્ધાર્થ રાજા આનંદિત થઈ જાય છે અને સવારના સ્વપ્ન પાઠકોને બોલાવીને સ્વપ્નનું ફળ પૂછ્યું. ત્યારે સ્વપ્ન પાઠકે જવાબ આપ્યો કે તમારે ત્યાં 3 ભુવનના સિદ્ધાર્થનો જન્મ થશે અને તીર્થંકર થશે. એ સાંભળી અને માતા શું વિચારી રહ્યા છે એ આપણે આ આગળની નિહાળીએ. મારી કોખે આવ્યા 3 ભુવન સિરતાજ, મારી કોખે આવ્યા તરણ જહાજ, મારી કોખે આવ્યા સંગ તીર્થની લાજ. હું તો પુણ્ય મનોથી ઇન્દ્રાણી થઈ આજ. હાલો 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 મારા નંદ રે, હાલો 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 મારા નંદ રે, હાલો 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 મારા નંદ રે, હાલો 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 મારા નંદ રે. હવે આગળ હવેલી ગાથામાં માતાના મનમાં કેવા મનોરથો થયા છે અને એમના મનમાં કેવા ભાવ આવે છે એ આપણે નિહાળીએ. મુझने तो हला अपना बेसु गज अंबारे, सिंहासन पर बेसु चावर चंद्र राज. सौ लक्षण मुझने नंदन तारा तेज नारे, ते दिन संभारो ने आनंद अंगन माय. हालो 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 मारा नंद रे, हालो 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 મારા નંદ રે. હવે માતા અહીં પોતાના મનોરથો રજૂ કરશે. બેટા વર્તમાન, કમાલ કમાલ. મારી કુક્ષીમાં તારા આવવાથી મારા રોમે રોમ પુલકિત થઈ ગયા હતા. ક્યારે ના આવતા એવા સુંદર મનોરથ થવા લાગ્યા. આવા મનોરથોને યાદ કરું છું તો મારા રોમાંચ ખરા થઈ જાય છે. શણગારેલો હાથી, હાથી ઉપર સોનાની અંબાડી અને તેના ઉપર હું બેસેલી હોઉં, અથવા તો રાજ સિંહાસન પર હું બિરાજમાન હોઉં. મારા પર ચામર વિંજાતા હોય, સિર પર છત્ર હોય, મારા પડ્યા ફૂલ ઝીલાતા હોય અને હું દરેકને દાન આપતી હોઉં. કેવા શુભ મનોરથ હતા! આહાહાહાહાહા! કેવા હતા એ શુભ દિવસો! માતાના જે દોબલાઓ હતા એ પ્રભુના પુણ્યને કારણે ઇન્દ્ર મહારાજે પૂરા કર્યા અને ચૈત્રી સુદ 13 ને દિવસો આવ્યો અને પ્રભુનો જન્મ થયો. અને પહેલી જ ખબર દેવલોકમાં 56 કુમારિકાઓને પડી અને તેઓ રૂમઝૂમ કરતી પૃથ્વીલોક ઉપર આવી અને પોતાની ફરજ બજાવી રહી છે. તો ચાલો આપણે સૌ નિહાળીએ એ 56 દીપકુમારીનું સુંદર દ્રશ્ય. 56 કુમારી અમરી જલદરથી નવરાવ્યા રે, નંદન તમને અમને પેલી ઘરની માય. ફૂલની દૃષ્ટિ કીધી યોજન હેતન માંડ રે, ચિરંજીવો તો આસિત દીધી તુમને ત્યાય. હાલો હાલો હાલો
ક્ષત્રિય કુળ નગરીમાં આવ્યા છીએ. અમે તો કલ્પના કરી રહ્યા છીએ, પણ સાથે તમે પણ બધા અમારી સાથે કલ્પના કરજો તો આપણને હજી જરા ફિલિંગ્સ વધારે સારી આવશે. ખૂબ જ સરસ. 56 દીકકુમારિકાઓએ સુંદર નૃત્ય કર્યું. હવે દીકકુમારિકાઓ આવીને પરમાત્મા અને માતાને કેળી ઘરમાં બેસાડે છે અને શુદ્ધિકરણ કરે છે અને પરમાત્માને અભિષેક કરી સુંદર શણગારીને રક્ષણ તમારું થાવો એવી રક્ષા પોટલી બાંધી અને પોતાના સ્વસ્થાને જાય છે. હવે આપણે નિહાળીએ. બધા સાવધાન થઈ જાઓ, બધા સાવધાન થઈ જજો. હવે આ બાજુ 56 દીકકુમારીઓ પોતાની કરણી નિજ સ્થાને ગયા પછી હવે સૌધર્મેન્દ્ર, ઇન્દ્ર અને ઇન્દ્રાણી પધારી ગયા છે. તો અહીંયા મ્યુઝિક વાગશે, સાથે તમારો તાળીઓનો તો ગડગડાટ અમને સાથે જોઈશે જ. તો આપણે ઇન્દ્ર મહારાજા અને ઇન્દ્રાણી આવી રહ્યા છે તે દ્રશ્ય નિહાળીએ. હવે આ બાજુ 56 દીકકુમારિકાઓ પોતાની કરણી કરી અને નિજ સ્થાને ગયા પછી થોડીક શાંતિ રાખજો. તો આજે આ આગળનું સીન જોવામાં તમને ખરેખર મજા આવશે. આ બાજુ 32 લાખ વિમાનોના અધિપતિ સૌ ધર્મેન્દ્ર ઇન્દ્ર પોતાની ઇન્દ્રાણી સાથે વાતો કરી રહ્યા છે અને ત્યાં જ ભગવાનના જન્મથી ઇન્દ્રદેવનું આસન કંપાયમાન થાય છે. મારા આસનને કંપાયમાન કરનાર કોણ છે? હે સ્વામિનાથ, શાંત થાઓ. તમારા અવધિજ્ઞાનનો ઉપયોગ કરો. હવે અહીંયા ઇન્દ્ર મહારાજા અવધિજ્ઞાનનો ઉપયોગ આપી રહ્યા છે. ક્ષમા કરો પ્રભુજી, ક્ષમા કરો. આ તો પૃથ્વીલોક ઉપર ક્ષત્રિય કુંડ નગરે 24મા તીર્થંકરનો જન્મ થયો છે. હવે અહીં ઇન્દ્ર મહારાજા હરિણગમીશી દેવને બોલાવે છે અને હરિણગમીશી દેવને શું કહે છે અને આગળ શું થાય છે તે આપણે નિહાળીએ. ઓ હરિણગમીશી દેવ. જી મહારાજ. આજે તમે સુઘોષા ઘંટ વગડાવીને સર્વ દેવલોકમાં જાણ કરો કે પૃથ્વીલોક ઉપર 24મા તીર્થંકર શ્રી પ્રભુ મહાવીરનો જન્મ થયો છે. આજે આપણે ધન્ય બન્યા. તો ચલો આપણે બધા હવે મેરુ પર્વત ઉપર જઈએ. મારી આજની ઘડી છે રડી આમણી, હારે મારી આજની ઘડી છે રડી આમણી, હારે મારા વાલા જન્મની
સાંભળો સાંભળો સાંભળો. દેવલોકના દેવો, દેવલોકના દેવીઓ, સાંભળો. આજે પૃથ્વીલોક ઉપર ક્ષત્રિય કુંડ નગરે સિદ્ધાર્થ રાજાના ઘરે 24 તીર્થંકરનો જન્મ થયો છે. તો સાંભળો, ઇન્દ્ર રાજાના આદેશ છે કે આપણે બધા મળીને અભિષેક કરવા મેરુ પર્વત ઉપર ચાલવાનું છે. તો ચાલો ચાલો ચાલો. હવે આ બાજુ હરિકમિસિને બધા દેવદેવીને ઇન્દ્ર મહારાજાને કહે છે, તો જે બીજા ઇન્દ્ર ઇન્દ્રાણીઓ દેવલોકમાં છે ત્યાંથી એ લોકો પણ આવી અને બધા મેરુ પર્વત ઉપર જઈ રહ્યા છે. તો એ દ્રશ્ય આપણે નિહાળીએ. ચાલો ચાલો જલ્દી ચાલો, આપણે પરમાત્માના જન્મદિવસમાં જઈએ. અરે ઊભા રહો, અમને પણ તમારી સાથે આવવું છે. અમને પણ અભિષેક કરવા છે. તમે આટલી ઉતાવળ ના કરો. અમને પણ આટલા ગર્દીમાં નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે. આજે હું ના ઊભો રહી શકું. જે પરમાત્માના પહેલા દર્શન કરે એ ભાગ્યશાળી કહેવાય. હું તો ચાલ્યો, તમે ધીરે ધીરે આવો, ત્યાં ભેગા થશું. અરે દેવો, પર્વના દિવસ સારા હોય. ચાલો બધા ચાલો. પરમાત્માના અભિષેક માટે આવા વિલંબ ના કરો. ચાલો બધા સાથે ચાલો. અહીંયા દેવ ઇન્દ્ર ઇન્દ્રાણી મહારાજાની બધાની ભીડ જામી રહી છે. બધા એકબીજામાં જુએ છે કે આગળ કોણ, હું જાઉં કે પેલો ઇન્દ્ર કહે છે કે હું જાઉં. હવે અહીં બધા ઇન્દ્ર ઇન્દ્રાણીઓ ભેગા થાય છે અને સૌધર્મેન્દ્ર ઇન્દ્ર માતાને અવસરપરી નિંદ્રા આપે છે, કેમ કે માતાને ખબર ન પડવી જોઈએ કે એમનો પુત્ર ક્યાં છે. અને પરમાત્માને સાથે લઈ મેરુગીરી ઉપર અભિષેક કરવા માટે સાથે લઈ જાય છે. તમને મેરુગીરી પર સુરપતિ નવરાવ્યા રે. નિરખી નિરખી સુકૃતના વચમાન ઉભરા ઉપર મારી ચાઉ ગોટી ચંદ્ર. વહે
પૃથ્વીલોક ઉપર પ્રભુના જન્મની સૌથી પહેલા ખબર કોને પડે છે? ખબર છે? આટલામાંથી કોઈને ખબર છે પૃથ્વી ઉપર પ્રભુના જન્મની ખબર કોને પડે છે? બોલો. પ્રિયમવદા દાસીને. તો પૃથ્વીલોક ઉપર પ્રભુના જન્મની સૌથી પહેલા ખબર પ્રિયમવદા દાસીને પડે છે અને તે સિદ્ધાર્થ રાજા પાસે પ્રભુ જન્મની વધામણી લઈ અને નાચતી કૂદતી આવે છે. તો ચાલો આપણે નિહાળીએ આ દ્રશ્ય. देखो हंसी हंसी आई, देखो डोरी डोरी आई, प्रियवदा बधाई लाई रे लाई. हंसती आवे नाचती आए, मन में हर तन माए, मन में हर तन माए. हंसती आए नाचती आए, मन में हर तन माए, मन में हर तन माए. देखो हंसती हंसती आई, देखो लोरी लोरी आई, प्रियवदा बधाई लाई रे लाई, प्रियवदा बधाई लाई रे लाई. હવે આગળ નિહાળીએ પ્રિયમવદા દાસી મહારાજ સાથે કેવી રીતે વધામણી આપે છે. તો એ આપણે આગળ નિહાળીએ. મહારાજા, આજે હું ધન્ય બની ગઈ અને હું જે સમાચાર આપવાની છું એ સાંભળીને તમે પણ ધન્ય બની જશો. હું પણ ધન્ય બની જઈશ. શું વાત છે? જલ્દી કે પ્રિયમવદા, આમ વાતને ગોળ ગોળ ના ફરાવ. મહારાજ, કહી દઉં? નગરજનો, કહી દઉં? ગુરુ મહારાજ પાસેથી પણ આજ્ઞા લઈ લઉં. ગુરુ મહારાજ, કહી દઉં? હવે જલ્દી કે દાસી, આમ તું ન તડપાવ. સાંભળો સાંભળો સાંભળો, આનંદો આનંદો આનંદો. આજે મધ્યરાત્રિએ મહારાણી ત્રિશલાએ અત્યંત સુકોમળ, હાથ પગવાળા, અપાર તેજવાળા, રૂપના અંબાર એવા લક્ષણવાળા પુત્ર રત્નને જન્મ આપ્યો છે. ઓહો! આજે હું પણ ધન્ય બની ગયો. હે પ્રિયમવદા, આ શુભ સમાચાર બદલ તને આ ભેટ. હવે અહીં સિદ્ધાર્થ મહારાજા પ્રિયમવદાની એટલી બધી ખુશી સાંભળી અને પ્રિયમવદાને ભેટ આપે છે. હવે આપણે આગળ જોઈએ કે માતાની સખીઓ એના નાના બાલુડાને નિહાળવા માટે આવે છે અને એ દ્રશ્ય નિહાળીએ. એનાથી પહેલા હવે મહારાજા પોતાના રાજદરબારમાં છે. પ્રિયમવદા દાસી આવી અને મહારાણીને અને નાના બાળુકાને લઈ અને મહારાજ પાસે લઈ આવે છે રાજદરબારમાં. અને હવે સખીઓનું શું દ્રશ્ય છે એ આપણે નિહાળીએ. કરતલ પગતલ લક્ષણ એક જાન કાચ તેરે, દેતી નિશ્ચય જાન ચિનવર સે જગદીશ નંદન, ચમણી જાગે લંચન સિંહ વિધાન તોરે. મેં તો પહેલે સપને લીધો વિશ્વાસ, હાલો 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 મારા નંદ રે.
પરાક્રમી કેસરાઓ ચલાવતો અણિયારી આંખો વાળો લાક્ષણિક અદાથી સુશોભિત એવો સિંહ જોયું અને વિચાર્યું મારો લાલ પુરેશી સિંહાણા પદને સાર્થક કરતો જીનવર બનશે. અરે ઓ સખીઓ, જરા આમ જુઓ તો, એના લાલ લાલ સુકોમળ હાથ પગના તળિયામાં કેવા 1008 લક્ષણો દેખાઈ રહ્યા છે. સ્વસ્તિ, શંખ, ઇન્દ્ર, ચક્ર, ધ્વજ, નંદ્રાવ્રત, કુંભ, કલશ, ઇન્દ્ર, ચંદ્ર, ગિરિ. આહા! અરે વાહ 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 મારા લાલ, એના ગોરા ગોરા ગાલ, એના વાકડિયા વાળ, એની બે વિશાલ ભાલ અને ઠુમક ઠુમક ચાલ. વાહ મારા લાલ, ખરેખર તને જોઈને હું તો થઈ ગઈ નિહાલ. વાહ વાહ વાહ. પોતાની સખીઓ કેટલું સરસ વર્ણન કર્યું એના નાના બાલુડાનું. હજી તો સખીઓ અહીં પ્રભુના વખાણ કરી રહી છે, ત્યાં તો ભાઈ અને ભાભી પણ પોતાના નાના નાના ભાઈને જોવા માટે આવી ગયા છે. અને હવે નંદીવર્ધનભાઈ પોતાની માતા પાસે અને નાના ભાઈ પાસે જઈ રહ્યા છે. તો આગળ નિહાળીએ આ દ્રશ્ય. નંદન નવલા બંધ નંદીવર્ધન નાથ મેરે, નંદન ભોજાઈઓના દિયર જો સુકુમાર હસતે, ભોજાઈ કરી દિયર મારા લાડના રે, હસતે રમતે દેવર છૂટી કરશે લાલ. હાલો 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 મારા નંદને રે, એ હસતે રમતે દેવર તું સાદે સે લાલ. હાલો 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 મારા નંદને રે. હવે પોતાની ભાભી એના નાના દિયરિયાને જોવા માટે કેવી દોડતી દોડતી આવે છે, એ આપણે નિહાળીએ આ દ્રશ્ય. વર્ધમાન, ઓ વર્ધમાન, વર્ધમાન, ઓ વર્ધમાન, આ દિયરિયો કેવો છે? સામે જોતો પણ નથી. લાગે છે પોતાના રમતમાં લીનમાં છે. હા, હવે આ જોવા માંડ્યો, આંખોમાં આંખો વિચારવા માંડ્યો. આ તો મારો નાનો દિયરિયો છે, લાડલો છે. તમને ગમ્યું? આ બધા તમને બધાને પૂછી રહ્યા છે કે ભાભીનો લાડકો દિયરિયો તમને બધાને ગમ્યો? તમારો હાનો અવાજ મને પણ નથી સંભળાણો. જુઓ, અહીં વાતાવરણ વાત્સલ્યથી કેવું હર્યું ભર્યું બન્યું છે. માતાને તો પોતાના કલ્પનામાં જ આ બધું નિહાળી રહ્યા છે કે મારો દીકરો આવશે ત્યારે આમ થશે, આમ થશે, નંદીવર્ધન ભાઈ આવશે. પણ પોતાના પિયરિયાનું પણ થોડો ખ્યાલ તો આવે ને. તો જુઓ, હવે ભાભી પોતાના ભાવોને પ્રદર્શિત કર્યા, ત્યાં જ માતા કેવી કલ્પનામાં છે કે પ્રભુના મામા મામી આવશે અને શું શું લઈ આવશે, અને સાથે મામી ભાણેજાને કેમ રમાડશે, એ આ માતા કલ્પના કરી રહ્યા છે. તો ચાલો આપણે નિહાળશું હવે આ આગળનું મામા મામીનું મામેરિયાનું દ્રશ્ય. નંદની નવલા ચીરા રાજાના ભાણે જો તમે, નંદની નવલા પાંચ સે માગીના પાણી જો રે, નંદની મામલિયાની પાંચ સુકુમાર હસતે હાથ ઉછાળી થઈને
મામીઓ પણ પોતાના ભાણેજાને કેવા વહાલ કરશે એ માતા કલ્પના કરી રહ્યા છે. માતા હજી વિચારી રહ્યા છે ત્યાં તો મામાને ભાણેજના જન્મની ખબર પડતા જ મામા મામી મામેરું લઈ અને પોતાના પરિવાર સાથે આવ્યા છે. હવે તેઓ શું લાવ્યા છે પોતાના લાડકા ભાણેજ માટે તે આપણે સૌ નિહાળીએ. હવે અહીંયા મામા અને મામી એમનો ભાણેજ એમના માટે શું છે એ આપણે મામા અને મામી પોતાના દિલથી જે કહે છે એ આપણે સાંભળીએ. તો મારા હૈયાનો હાર છે, તો મારા આંખોનો તારો છે, એ તો મારા હાથનો કરેણું છે, આ તો મારું કાનનું કુંદન છે, આ તો મારો મસ્તકનું મુકુટ છે, આ તો મારા કંઠનું ગાન છે, આ તો મારું ધ્યાનનું કેન્દ્ર છે, મારો લાડલો ભાણેજો છે, આ તો મારો મનનો મલ્હાર છે, આ તો મારા હૃદયના રાજા છે, આ તો જન્મ તારણહારા છે, આ તો મારો લાડકો કુંવર છે, આ તો મારો રાજ દુલારો છે, અને આ તો મારા હૈયાનો હાર છે. પોતાનો ભાણેજ કદાચ આપણે આપણા ભાણેજા પાસે જતા હશું તો મને નથી લાગતું કે આવા સુંદર વાક્યો આપણે કહેતા હશું, કારણ કે આવા વાક્યો તો પરમાત્માને જ શોભે. હવે અહીં મામા મામી મામેરિયામાં શું લાવ્યા છે એ આપણે નિહાળશું. નંદન નવના ચેડા મામાના સાથે સતીરે મારી ભત્રીજીને નંદ મારી નંદ તે પણ ગજવે ભરવા લાખણ સાહી લાવશે રે. તુમને જોઈ જોઈ હોશે દિગંતમાં નંદ હાલો 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 મારા નંદ રે.
અમે નહીં લઈએ. જેટલી શાંતિ અત્યાર સુધી તમે જાળવી છે એટલી એન્ડ સુધી જાણશો તો અમને પણ ગમશે ને તમને પણ ગમશે. નંદન નવલા ભણવા નિસાતે પર મૂક સૂરે કચ પર બેસાડી અમારી માટે સાજ પસલી પર સુરી પર કોપર નાગર પેલ સૂરે દુઃખ લઈ લે તો નિસાળે આને કાજ હાલો 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 મારા નંદ રે હાલો 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 મારા નંદ રે. હવે તમને ખબર છે આપણો દીકરો કે દીકરી સ્કૂલમાં મૂકવા જાય તો બધા દાદા દાદી કે મમ્મી પપ્પા 4 જણા આપણે જઈએ છોડવા માટે. પરંતુ 3 લોકના નાથ એવા પરમાત્મા મહાવીર સ્વામી જ્યારે નિશાળે ભણવા આવશે ને ત્યારે આપણે જોશું કે એમનો પરિવાર એમને છોડવા માટે કોણ કોણ આવે છે. અને હવે આ બાજુ હવે શિક્ષક પાઠશાળામાં ભણાવવા માટે આવે છે તો નિહાળીએ આ સુંદર દ્રશ્ય. શિક્ષક ભણાવે છે. જય જિનેન્દ્ર બધા બાળકો. બાળકો, આપણે કાલે નવકાર મંત્ર શીખ્યા છે એને આજે આપણી ઉજવણી કરીએ. તો હું નવકાર મંત્ર બોલીશ, એના પાછળ પાછળ તમે બોલતા જાઓ. પહેલા આપણે હાજરી લઈએ. ધ્યાન. ગીત. જય જિનેન્દ્ર. નીલ. નીવ. નીતિ. મુદિતા. ગીત. ધ્યાન. જય જિનેન્દ્ર. ગીત. જય જિનેન્દ્ર. નીલ. જય જિનેન્દ્ર. નીવ. નીતિ. મુદિતા. જય જિનેન્દ્ર. અને એ નવી આવે એની જોડે આલો કરો. અને પરમ. જય જિનેન્દ્ર. ચલો આણે બાળકો પાણે જય નવકાર મંત્ર જો પાઠ કર્યું આવું બોલો તો હું મોટે મોટે જણા બોલી જા. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉચ્ચાયાણમ નમો લોએ સવસાવણમ એસો પંચલોકાનો સવપણાસણો મંગલાણં ચ સવેસિં પરમં હોઈ મંગલમ. બાળકો, તમને ખબર છે આજે આપણી શાળામાં 3 જગતના ઉદ્ધાર કરનાર એવા વર્ધમાન કુમાર પધારવાના છે. ખબર છે તમને? બરોબર હે ના? તો હવે આ ત્રણ નાથના વર્ધમાન કુમાર આવશે ત્યારે તમે બધા એમને પ્રણામ અને જય જિનેન્દ્ર કરશો. હવે અહીંયા આ બાજુ શિક્ષક ભણાવી રહ્યા છે પાઠશાળામાં અને આ બાજુ વર્ધમાન કુમાર પોતાના મોટા પરિવાર સાથે તમે જોજો તો ખરા કે એમની સાથે કોણ કોણ આવે છે. તો આપણે વર્ધમાન કુમાર આવી રહ્યા છે. 8 વર્ષના વર્ધમાન કુમાર આવી રહ્યા છે. એ દ્રશ્ય નિહાળીએ. સિદ્ધાર્થ મારા જનન પધાર રે માતૃશિલા કે દુલારે પધાર રે હમેશા
મહારાણી. હવે આ બાજુ શિક્ષક બધા બાળકોને ભણાવી રહ્યા છે એટલામાં ઇન્દ્ર મહારાજા આવે છે અને વિચાર કરે છે કે આ ત્રણ લોકના જ્ઞાની પરમાત્માને તો બધી ખબર જ છે, એટલે ક્યાંય અવિનય ન થાય એ માટે શિક્ષકને ઇન્દ્ર મહારાજા સમજાવી રહ્યા છે. અને શિક્ષક પરમાત્માને પગે લાગે છે કે કદાચ મારાથી કઈ અવિનય થઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ. અને હવે અહીં બધા બાળકોને સિદ્ધાર્થ મહારાજા, બધા બાળકો ઊભા રહ્યો, તમને સિદ્ધાર્થ મહારાજા ગિફ્ટ આપશે. હવે બધા બાળકોને સિદ્ધાર્થ મહારાજા ગિફ્ટ આપે છે. એક એક લાઈનમાં આવો, ગિફ્ટ લેતા જાઓ. આવો બાળકો. માતા કૃષ્ણ લાલ ચાલે ઠુમક ઠુમક ચાલ, ચાલે ઠુમક ઠુમક ચાલ. પાટણાએ આવ્યા રૂડા ભાવથી, ઓ પાટણાએ આવ્યા રૂડા ભાવથી. પ્રભુને ત્રણ ત્રણે કાલ જન્મ જાતથી, પરંતુ માતા પિતા અજાણ એ વાતથી. પ્રભુ પાઠશાળા ભણવા જાય, પ્રભુ પાઠશાળા ભણવા જાય. વીર કુંવર આવ્યા ઘાટ માતથી, ઓ વીર કુંવર આવ્યા ઘાટ માતથી. હવે પોતાનો પુત્ર 8 વર્ષનો થયો એટલે માતા તો આ બધું કલ્પનામાં વિચારી રહ્યા છે. હવે એના નંદન મોટા થઈ રહ્યા છે તો માતા પોતાના મનમાં શું વિચારે છે કે ભગવાન મોટા થશે અને એમના મનમાં કેવા કેવા મનોરથો છે, એ માતા શું શું પોતાના મનમાં મનોરથો રાખ્યા છે એ આપણે આગળ નિહાળીએ. નંદન નવલા મોટા થાસોને પરણાવજો, ગૌવર સરખી જોડી લાવતું રાજકુમાર હરકા, સરખી વેવલ વેવાળો બદલાવજો રે. એ વહુ વહુ કોકિલ લઈશું જોઈ જોઈને દીદાર. હાલો 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 મારા નંદને, પિયર સાસર મારા બેઉ ભક્તનનો જરારે. કે મારી ભૂખે આવ્યા સાત પનોતા નંદ, મારે આંગણ રૂઠ્યા અમૃત ફૂલે બેહુનારે. મારે આંગણ ભર્યા સુરતર સુખના કંદ. હાલો 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 મારા નંદને, એની પેરે ગાયું માતા કૃષ્ણનું પારણું રે. તે કોઈ કાસે લેશે પુત્ર તના કાજ, બિન મોરા નગરે ભર્યું હીરનું હારનું રે. જય જય મંગલ હોજો દીપ વિજય કવિરાજ. હાલો 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 મારા નંદને રે. હાલો 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 મારા નંદને. હવે તમને કદાચ વિચાર આવ્યો હશે કે આ અમે લોકો કઈ બુકમાંથી જોયું છે કે કયું યુટ્યુબમાંથી જોયું છે. તો એવું નથી, અમે લોકો વિચાર કરી રહ્યા હતા કે આપણે શું કરીએ કે કોઈક નાટિકા દ્વારા સોશિયલ મેસેજ આપીએ કે પરમાત્માનું પારણું જ આગલા દિવસે થઈ જશે, બીજના દિવસે સ્વપ્નને બધું માતાનું ઉતરશે, તો આપણે કંઈક એવું જ દેખાડીએ. અને એ કાલે જ આપણે આ પારણું બધાએ પ્રતિક્રમણમાં ગાયું છે, તો એવું કંઈક દ્રશ્ય બધાને લાઈવ દેખાડીએ તો ખૂબ જ સારું લાગે. તો બસ હું તત્વપૂર્ણ મહારાજ સાહેબ અને મુક્તિ વર્ષાશ્રીજી મહારાજ સાહેબ, તત્વયશ મહારાજ સાહેબ અને જીત યશ મહારાજ સાહેબ, એ ચારેય પૂજ્યશ્રીજી પાસે હું ગઈ અને મુક્તિ વર્ષાશ્રીજી મહારાજ સાહેબને મારા મનમાં જે મારા દિમાગમાં જે દ્રશ્ય હતું ને એવું મને જોઈતું હતું. એટલે પછી મહારાજ સાહેબે
બનશે અને રીના ઇન્દ્રાણી બનશે. મારા માઇન્ડમાં પહેલેથી જ આ શબ્દ આવી ગયો, પણ આ બધા જેન્ટ્સને મનાવું કેમ? ખરેખર આ પ્રશ્ન થોડોક અઘરો હતો, એ મારા સમજ મુજબ હતો. પણ જ્યારે ખરેખર હું આ બધા અમારા ભાઈઓ, અમારા શ્રાવકો, એ બધાને હું છે ને સો સલામ કરીશ, કારણ કે એક મેસેજ છોડ્યો મેં, વોઇસ મેસેજ અમારા ગ્રુપમાં, અને ઉદાહરણ રીના અને રવિભાઈનું આપ્યું, અને બધા એને કહી દીધું કે ઘરે રાતના બધા પોતપોતાના શ્રાવકને આ કહેજો. અને બધાએ કીધું કે રવિભાઈ ઇન્દ્ર મહારાજા માટે રેડી થશે તો આપણે બધા પણ જાશું. ખરેખર આ અમારી નાટિકાની ચાલુ થઈ. ધીરે ધીરે અમે બે જ આ બધા ભાઈઓને પણ ખરેખર સલામ છે. અમે 2 વખત જ આ ઓડિશન લીધું છે, એમાં પણ એટલા ગોટાળા થયા હશે ને ખબર નથી, કારણ કે આટલા બધા પાત્રો. અમારી ટોટલ પ્રેક્ટિસ 2 લેડીઝની અને 2 જેન્ટ્સ સાથે 4 જ પ્રેક્ટિસ થઈ છે. એમાં પણ કોઈ નથી આવી શક્યા, કોઈક આવ્યા છે, ઘણા તો એવા છે કે ડાયરેક્ટ આજે જ આવ્યા છે. ખરેખર એટલે હું ખરેખર આ બધાને એટલું ધન્યવાદને પાત્ર કહું છું. અમને તો હું એક શબ્દ કહું, આ બધા ધંધા રોજગારવાળા તો હજી આવી શકશે, પણ ડોક્ટર સાહેબની ઓપીડીનો તો કાંઈ બરોબર ને. જે છે એ હું કહું છું. એક મને ડાઉટ હતો કે આ ડોક્ટર સાહેબને અહીં કેમ લઈ આવવા. મિનલને ઘણી મેસેજ કર્યો 1-2 વખત કે તું નિકેતભાઈને મનાવજે ને સ્ટેજ ઉપર લઈ આવવાની જવાબદારી તારી, કારણ કે આ હાલરડાની નાટિકાના સ્વરૂપમાં લખાઈ તો ગયું, પાત્રો બનતા ગયા. એક પાત્ર તો આજે જ ઉમેર્યું છે કે ભાઈ તમે ઇન્દ્રને ઇન્દ્રાણીમાં જોડાજો, પણ આજે અમારું છે કે અમારા 20 પાત્ર બધા આજે છે. એટલે અને આ બધા છોકરાઓ પણ છે. આજે અમારો આખો મામા પરિવાર તમારી સમક્ષ આજે આ નાટક લઈને આવ્યું, અને હું ખરેખર થેન્ક યુ કહીશ પૂજ્યશ્રીને કે તમે અમને આટલું સુંદર આ વર્ણન કરાવ્યું. કારણ કે હું તમને સાચું કહું, આ બધું આવું સ્ટેજ પ્રોગ્રામ લેવા માટે છે ને આપણે લાખોના ચડાવવા લઈએ છીએ. તો હું વધારે થેન્ક યુ શ્રી સંઘને કહીશ કે તમે પર્યુષણમાં અમને ભાવના માટે 1 દિવસનો મોકો આપ્યો. અમે એ તક ઝડપી લીધી અને બધાની સામે વગર ચડાવાએ પણ આટલો સુંદર તમને અમારી નાટિકા રજૂ કરાવી. તો તમે બધા સંઘવાળાને થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. હાજી જરાક 1 મિનિટ. હવે 1-2 મિનિટ જ છે. પૂજ્યશ્રી 1-2 શબ્દ સંભળાવશે, એના પછી એક સરપ્રાઈઝ છે 2 મિનિટનું, અને પછી આપણે પૂર્ણાહુતિ કરશું. ફક્ત 2 જ મિનિટ છે. આ સુંદર મજાનું ભગવાન મહાવીર સ્વામીનું હાલરડું જે 2500 વર્ષ પહેલા રચના થયેલી છે, અને એને આબેહૂબ રીતે આ મામા મંડળે મેં ભલે એમને માર્ગદર્શન આપ્યું છે, પરંતુ જે સુંદર રીતે મને પણ એવી કલ્પના નહોતી. એક વખત મને આ જ્યારથી હાલરડું મેં વાંચ્યું છે, સાંભળ્યું છે, ત્યારે મને એમ થયું હતું કે ક્યારેક આવો આ પ્રોગ્રામ કરાવવા જેવો છે. અને કુદરતે આ મામા મંડળે મને કીધું કે કાંઈક અમને એવું માર્ગદર્શન આપો, અને એ માર્ગદર્શન મુજબ મારા મનમાં પણ એ જ હતો કે કાંઈક આવું અવનવું લાઈવ બધાને, જો હાલરડું તો બધા ગાતા હોય, પરંતુ સાથે સાથે આવું લાઈવ જો જોવામાં આવે તો એકદમ આપણા હૃદયમાં હૃદયસ્થ થઈ જાય. આવું સુંદર આ હાલરડું આ મામા મંડળે મામા મંડળ પરિવાર આખું બધા પોતાના પરિવાર સાથે આ સુંદર મજાની નૃત્ય નાટિકા કરાવી છે. અને પૂજ્ય ગુરુદેવ તત્વપૂર્ણસિંહ મહારાજ સાહેબ પણ એમાં ખૂબ જ આ લોકોને પણ સપોર્ટ કર્યો છે. મને પણ એટલો બધો આ બધા ગુરુબહેનોએ સપોર્ટ કર્યો છે કે ના, તમે આ કરાવો છો તો બધા મકાનનું કામ પણ પોતે સંભાળી લે, મને આમાં રજા આપે કે તમે કરો. એટલે આવી રીતે આ સુંદર મજાની આ જે મારા મનમાં હતું ને એવું જ એમણે આ સુંદર એવું રજૂઆત કરી છે. ખરેખર
પરિવારને વિનંતી કરું છું કે જેમ તમે આ આજનો કાર્યક્રમ તમે સરપ્રાઈઝ રાખ્યો ને એવો જ એક કાર્યક્રમ અમે સરપ્રાઈઝ રાખ્યું છે, એમાં તમને બધાને જોડાવાનું છે. ભલે સાહેબ, હજી હું વામા મંડળ પરિવારને પૂછ્યું નથી. તમે શબ્દ આપ્યો અને મેં ઝીલી લીધું. બધા વામા પરિવાર સાથ આપશો ને? હજી એક બે જ મિનિટ. હજી એક 2-5 મિનિટ. હજી 11:15 પણ નથી થયા, એટલે 2-5 મિનિટ. જયેશભાઈ, અમારા શિક્ષક એ કંઈક 2 શબ્દ બોલશે. ही एवढं जे परफॉर्मन्स पा क्या हेनमेडे जी मेहनत आहे असा जे डायरेक्टर हेतलबेन मयूर छेडा यांनी लेके एक जोरदार ताड़ी दीजिए. हेतलबेन तो यांचा डायरेक्टर वा पण यांनी के साथ दिंदल वो असिस्टंट डायरेक्टर खुशबू बिपिन सेडा आणि हस्ती प्रफुल्ल मारू ही बोय असिस्टंट त्रोय जणा इतनी बहुत मेहनत घेणा या यांनीला त्रोयला घेणे एक जोरदार सलामी. अतुल भाई अनुमोदना अनुमोदना अनुमोदना. અને આજ જો મહાવીર સ્વામીલા કેને આવું એકડું आज मरीन के मिच्छा में ढोकड़ा स्टार्टिंग में वो बहुत स्ट्रिक्ट वही ने चिल्लायो होंगे तो मरीन केज लाइक अड़ा स्पेशली मरीन केज मिच्छा में ढोकड़ा जगह ना करे अतुल भाई तेरे जैसा यार का जैसा यार भी कहा तेहा ऐसा महावीरा
सवारे कच्ची युवा फोरम जी पास तवन जो जो को हरिपाई रखी हरिपाई ना है मिनी के पास सर गातेला देण्यावर लगभग 23-24 एंट्री आई हुई तो इनला कहीं भी म्यूजिक की बॉय जो है अजय अतुल जी संगीत साथे पा सवारे ये पा अच्छी आणि मेरे इतनी हिंदी વધારે સંખ્યા में अच्छी जा ખૂબ જ સરસ માવેશ્વમીનું ગીત ગાયું. હવે મણિલાલ કાકા બે શબ્દ બોલે છે. અદ્ભુત પંચદ્વારે પહેલા જ મારી સ્વામી ભગવાન જા पंच कल्याण पूछविया जेने भाई वाणी में माजी प्रतिष्ठा निमित्त है पर जोको आज जोको रने बस परसीवी वाली प्रोग्राम नी केनी पर न बोलाबो उनके पर टक्कर मारे यारो प्रोग्राम अरे अल्प समय में तो को क्या आया खरेखर हितमल में है पोथी बदला पर अतिलाल भाई जगह व्यावासी तो महाराजानी की चर्चा लई थे दीक्षा मथे आज आके जगी गेणवा से कही जा आसी हेतल नदी वो आती काके हेतल नदी तो गली पर जो बड़े आके जगी गेणवा से कही जा अरे हमारे ज्या इंद्र महाराजा तैयार થયા તે કરતા વધારે આજ જો વિશેષ હો કે જો ડોક્ટર ના છે ખરેખર આઈ મહેનત કરીને ડોક્ટર કે ગોઠી આવ્યા અને એનો એકલો કીધો અચલ છે લતનમણી હોલ में બને હોય ત્યાં ગયા ચાહતો આનંદજી ગાણસિંહ અને જેપી છેડા એતે બહુ બેઠાવા ચડાવા બોલા નાતે કલ્યાણ જે ચડાવા બોલતા महाराज साहब हुआ અને પ્રોગ્રામ ચાલુ હો અને આનંદજી ભાઈ જેપી છેડા જો ચડાવો બોલ્યા थे અને જેપી છેડા આનંદજી ભાઈ જો બોલ્યા કે હું ચડાવો में 43,000 रुपये में नालो के जो देनो तो जेपी जी आनंदी भाई नालो है आनंदी भाई जेपी जो नालो है अरे कहीं के तो कॉम्प्रोमाइज करू खबर ना जेपी जो नालो आवे अरे बने के सिद्धार्थ राजा वो बना करो इंद्र राजा आई बनाया है इनके अरे खूब अद्भुत मन प्रसन्न થયો ગણી જો અને હેરોલ પ્રોગ્રામ બાબા મંડળ હતા કે ભાઈ બીઆર પ્રેસિજા આ જો બાબા મંડળ તો બાબા પરિવાર ખૂબ પ્રગતિ કરે એની સાથે તરફથી હાર્દિક શુભેચ્છા મેરો એકડો મન में विचार આવ્યો જક્કો ચિત્ર મુજે મગજ ને વો ન ખરેખર જાતી હાણે મુકે ही खपे तो मुके ही दसे वो तो वो जक्को चित्र मुझे मगज में वो पूरो चित्र के साथ देनेला करे ई मुझे भेणू અને ખરેખર એની જે પરિવાર શ્રાવક એ મુકે સાથ દેનાયા મુકે ને મારા સાહેબ કે એટલે જ ઈ સુંદર કાર્યક્રમ થેવાય મુકે તો કી કરે છે નવો ખાલી વઈને બોલી જવો અને કરે જવો પણ જક્કો પરફોર્મન્સ એકડે બાય સ્ટેપ ઈ લોકો બતાયા એની કે મણી કે 100 સલામ આઈ ખૂબ થેન્ક યુ અને મુજે સાથે ખુશ્બુ ને હસ્તી એની કે હું ચાઈ દેનું वो आओ अच्छी ने कुर्सी पे भी नहीं आके मणी के कोर देने जो कोर करे जो कोर चीजू केडा रखे जियो विच में भी ना आचे जो से भी मणे एनी के पहला कड़क शब्द में देनु वो એટલે છોકરીઓ આ લોકો કે કડક શબ્દ में જ્યાં थे કે મને આટો विच में मवी जा તો એની બણીલા કરે ખરેખર એટલી મહેનત કે આયા નહીં છોકરીઓ બહુ હસતી અને ખુશ્બુ મુકે બહુ સાથ દેના અને આખો મોજો આમાં પરિવાર એટલો સાથ દેના નેના બચ્ચા भी આ થઈ ગયા ઈ અસાજે છોકરીઓ નિયાણીએ કે भी जियो आके पर 56 दिक्कुमारी में झक्को ड्रेस में ऊंधा उनमें विनी ने आके वेने जो है અને ઈ લોકો પણ મણી સરસ રમેલા આવ્યું તો મણી જો આવું વામા મંડળ તરફથી મણી શ્રાવ કે જો વામા પરિવાર જો થેન્ક યુ મનાતી અને એકડી વિછા મી ડુકડમ જો બી જરાક જઈ દિયા પેલા આ બોલવા આવી હાલરડાના માધ્યમથી શ્રી માવી સ્વામીનું જીવન ચરિત્ર અને માતાના મનોરથો અને નાટિકાના રૂપમાં આપ બધાની સમક્ષ અમે પ્રસ્તુત કરેલ છે આમાં અમારાથી કંઈ ક્ષતિ થઈ ગઈ હોય પરમાત્માની આસાત ન થઈ ગઈ હોય તો ત્રિવિધે મિચ્છામિ ડુક્કડમ